સાથે જોડાયા છે જૂનાગઢના સુખરામદાસ બાપુ. બાપુ, તમને સૌથી પહેલો સવાલ કે સમગ્ર સત્તાધારનો વિવાદ શું હતો? હા જી બેન, જેવી રીતે આપણે થોડા દિવસોથી જોઈ રહ્યા છીએ સત્તાધારના વિવાદ ચાલુ થયું છે. તો બેન, એમાં સત્તાધારનો વિવાદ એવું છે કે જે સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં લોકોની આસ્થા બંધાયેલી છે. લોકો એટલા બધા આસ્થાથી આમ ત્યાં જોડાયેલા છે કે લોકો ત્યાં માનતા કરવા જતા હોય, માનતા કરીને લોકોની માનતા પૂરી થતી હોય. એવા સત્તાધારને અમુક લોકો બદનામ કરવાનું એક પ્રણ લીધા છે. સત્તાધારને અંદર વર્ષોથી શ્યામજી બાપુ હતા, પછી જીવરાજ બાપુ આવ્યા, પછી વિજય બાપુ આવ્યા. વિજય બાપુ જ્યારથી આવ્યા ત્યારથી સત્તાધારમાં છે ને 10 ગુણા જેટલું વિકાસ થયું છે. નવા શિવ મંદિર બન્યા છે, ખૂબ સારી ગૌશાળાઓ બની છે, હજારો ને તાદાદમાં લોકો ત્યાં અન્ન છેદ છે, લોકો રોજ પ્રસાદ લે છે. એવા વિજય બાપુને જે લોકો બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા લોકોને અમે જવાબ આપીએ છીએ કે ભાઈ, તમે ધર્મને શું કામે બદનામ કરો છો? સનાતન ધર્મને લોકો બદનામ કરીને શું પ્રાપ્ત થશે ખબર નહીં, પણ બેન, હું એક વાત ચોક્કસ કહીશ કે આ જે સત્તાધારને બદનામ કરવા માટે જે અમુક લોકો છે, એ લોકોની ત્યાં કંઈક ને કંઈક વિઘ્ન સંતોષ છે. એ લોકોના કંઈક ને કંઈક ઇરાદાપૂર્વક ત્યાંથી કંઈક પ્રાપ્ત ના થયા હોય પૈસા, તો એ લોકો સત્તાધારને બદનામ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. બેન, ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ઠીક, આખા ભારતભરમાં કોઈ એવા મંદિર ના હોય, કોઈ એવા સાધુ ના હોય જ્યાં સત્તાધારની પ્રસાદી એમને ત્યાં ન પ્રાપ્ત થઈ હોય. સત્તાધારની અંદરથી જયારે જીવરાજ બાપુ હતા ત્યારે દરેક સંતોને કુંભ મેળામાં જવા માટે પૈસા પણ આપતા હતા. એવી રીતે વિજય બાપુ છે. વિજય બાપુ તો વિકાસ પુરુષ છે. વિજય બાપુ જ્યારથી સત્તાધારમાં આવ્યા છે ત્યારથી સત્તાધારના ખૂબ સારું બેન વિકાસ કર્યા છે. પણ અમુક લોકો સત્તાધારને બદનામ કરવા માટે જે પ્રયત્ન કરે છે એમને અમે બખોડી કાઢીએ છીએ અને અમે બધાને વિનંતી કરીએ છીએ, બેન, ધર્મને તમે બદનામ ના કરો. કારણ કે ધર્મ બદનામ થાય ને, અમારી આજે સત્તાધાર બદનામ થાય છે તો લોકો એને અંદર વાદ, શંકા ને કુશંકાઓ કરે છે. એટલે શંકા ને કુશંકાઓ કરવાની કઈ જરૂર જ નથી. આજે ધર્મ છે, ધર્મ આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. આપણા જગ में सुंदर है जो नाम, जग में सुंदर है जो नाम, રામ કહો યા કૃષ્ણ કહો, ભગવાનના નામ એટલા બધા અજર અમર છે. તો એવી રીતે આપા ગીગા પણ ત્યાં આવીને સાધના કરી ગયા છે. અહીં સાધના કરેલી ભૂમિ હોય એમને બદનામ જે કોઈ કરે એમને બેન ક્યાંય જગ્યા નહીં મળે હો. એમને મોઢામાં જીવડા પડશે. હું સાધુ થઈને એ શબ્દો કાઢી રહ્યા છું. જે લોકો સત્તાધારને બદનામ કરે છે એ લોકોને અહીંયા ને અહીંયા દંડ પ્રાપ્ત થશે. બેન, તો બાપુ, આપણે વિજય બાપુ ઉપર જે આ ગીતાબેનને લઈને વિવાદ ચાલી રહ્યો છે એના ઉપર તમારે શું ખુલાસો કરવો છે? અનેક લોકો કહી રહ્યા છે ને કે એમનું અને ગીતાબેનનું કંઈક હતું, એવા પ્રહારો કરવામાં આવ્યા છે એમના ઉપર, તો એને લઈને તમે શું કહેશો? બેન, ગીતાબેનને હું ક્યારેય જોયો નથી. અને સ્વાભાવિક છે, સેવક સમુદાયમાં કોઈ એવા વ્યક્તિ હોય છે નજદીકના કે ક્યારે કોઈક દિવસ આપણા કઈ કામમાં આવ્યા હોય તો કદાચ પ્રાઇવસી એમને આપવામાં આવતી હોય. એ તો વિજય બાપુનો પ્રશ્ન છે. વિજય બાપુ જાણે, ગીતાબેન જાણે. એમાં તમે સત્તાધારને સાથે શું કામે જોડી દીધા છો? અને લોકો તો બેન કેવું છે કે લોકો બહાના ગોતતા હોય કે આને કેવી રીતે બદનામ કરવો. બેન, આજે સત્તાધારને બદનામ કરવામાં આવે છે, આવતીકાલથી અથવા થોડા સમયથી લોકો મારા પાછળ પડી જશે એટલે મને પણ વાદ વિવાદમાં ચડાવી દેવાના છે. એટલે ગીતાબેનના, વિજય બાપુના જે પણ કંઈક હોય, ભગવાન જાણે, વિજય બાપુ જાણે, પણ લોકોને આને સાથે જોડવું જોઈએ નહીં. ગીતાબેન કંઈક ને કંઈક ત્યાં કંઈક ને કંઈક માધ્યમથી જોડાયેલી હોય છે. એટલે ગીતાબેન ત્યાં નજદીક છે સત્તાધાર. હવે તમે પણ જોડાઓ એટલે તમે પણ સત્તાધારથી નજદીક થઈ જાઓ. હવે ગીતાબેનને હું જોયો નથી બેન, એટલે એની વિષયમાં મને વધારે માહિતી નથી, એટલે હું એમને વિષયમાં વધારે આપને કઈ જાણકારી ના આપી શકું. બેન, એક બાદ એક વિવાદ, જૂનાગઢનો વિવાદ હોય અંબાજી ગાદીને લઈને, એ બાદ આ સત્તાધારનો વિવાદ, સનાતન ધર્મમાં આવું અયોગ્ય વસ્તુ છે ને, શું કહેશો? બેન, સનાતન ધર્મ બહુ સારા ધર્મ છે. કારણ કે આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. જેવી રીતે હમણાં થોડા સમયથી જૂનાગઢમાં જયારે વિવાદ હતો, જૂનાગઢની અંદર ગંદકી બહુ ફેલાયેલી છે, પણ મહેશગીરી બાપુ અમારા ખુલીને સામે આવ્યા છે. અહીં ગંદકી સાફ કરવા માટેના જે પ્રણ લીધા છે ભીષમ પિતામાને જેમ, તો એ પ્રણ લીધા છે. તો અમે બધા મહેશગીરી બાપુને સાથે સમર્થન આપીને અને જૂનાગઢની અંદર જે પણ કઈ વાદ વિવાદ ચાલે છે એમને પૂરું કરવાની કોશિશ
કોશિશ કરી રહ્યા છીએ અને એક સરસ મજાના ગિરનારના સંતો હોય, આ ગિરનાર ની અંદર ભજનાનંદી સંતો હોય, એ લોકો બધા બહાર આવે તો ગિરનારના જે વિવાદ સુઈડો નથી, ત્યાં સત્તાધારના વિવાદ થઈ ગયા છે. પણ અમુક વિઘ્ન સંતોષી લોકો બેન હોય, એવા લોકો છે ને જેના સ્વાર્થ પૂરું ન થાય, એ લોકો પછી છાટા ઉડાવે, ચારિત્ર ઉપર છાટા ઉડાડવા માંડે છે બેન. એટલે આ સમાજ છે, સમાજને કોઈ વાતે પૂછી શકાય નહીં. પણ હું ચોક્કસ બેન એક વાત કહીશ, આ લોકોની ત્યાં સ્વાર્થ પૂરું નથી થયું. આ લોકો પૈસાની ડિમાન્ડ કરી, બીજે બાપુ પૈસા ન આપ્યા, એટલે એ લોકો ચરિત્ર ઉપર સવાલ ઉભા કરીને આજે વાદ વિવાદમાં સત્તાધારને ઉભા કરી દીધા છે બેન. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ બેન.